શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ મિત્રો. આપણે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. હવે નાસ્તો કરવાનો બાકી, આપણે દુકાને જઈને કરશું. તો હાલો જાય દુકાને. લિફ્ટ આવી ગઈ છે મિત્રો, અને આપણે પહોંચી ગયા નીચે. અને આજે આપણે એક્ટિવા લઈને દુકાને જવું. એક્ટિવા તો નથી, એક્સેસ છે, આપણું એક્ટિવા છે. એટલે આજે થોડોક સામાન લઈ જવાનો છે, એટલે આપણે લઈ જઈશું. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા દુકાને. હવે કરી લઈ નાસ્તો. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મરચાં લેવા. દુકાને મરચાં પતી ગયા હતા, તો આપણે અહીંથી હવે મરચાં લઈને આપણે જવું પાછા દુકાને. જો મિત્રો આપણે મરચાં લઈ લીધા છે. હવે આપણે દુકાન બાજુ પાસે જઈશું. નજીક જ છે મરચાં લેવાનું, એટલે આપણે હાલીને જવાનું. આ બિલ્ડિંગ દેખાય ને આપણી દુકાન. મિત્રો તમે જોઈ શકો છો, આપણે અહીંયા જગ્યા આવ્યા છીએ. જો આ ડેકેથલોનમાં આવ્યા છીએ આપણે. અહીંયા સ્પોર્ટ્સનું બધું મળે. જો બધી જ વસ્તુ મળે સ્પોર્ટ્સની. અમારે કઈ વસ્તુ લેવી હોય તો આવી જજો અહીંયા ડેકેથલોનમાં. સાયકલ લેવી હોય તો અહીંયા આવી જાજો. નાનાથી મોટી સાઈઝની બધી જ. મિત્રો આપણે ડેકેથલોનમાં ગયા હતા, ત્યાંથી પાછા આવી ગયા છીએ. હવે જાય છીએ ઘરે. ગાડીમાં તો ગરમી નથી થતી, અહીંયા બહુ ગરમી થઈ છે બહાર. ફાઇનલી મિત્રો વાગી ગયા છે 4. હવે આપણે દુકાને જઈએ. દુકાન ખોલીને સાફ સફાઈ કરીને દુકાને થોડીક વાર બેસીશું. આ જો લીપ આવી ગઈ છે. પહોંચી ગયા છે દુકાને, સાફ સફાઈ કરી લીધી છે. અને આમ જો મજા જ આવે, મોજે મોજ ને રોજે રોજ. ના જો આ ગાંઠિયા પૂરી ને એવું ખાવું હોય તો અહીંયા ગાંધીનગર આવી જવાનું. ગરમા ગરમ પાપડી બને છે તેલમાં. ખાવાની ઈચ્છા થતી આવી જાય. જો